રાજકોટ બસ સ્પોટમાં જ વધુ એક અકસ્માત સર્જાયો, જ્યાં બસ સ્પોટમાં એસટી બસે એક સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધા હતા. ઘટનામાં 66 વર્ષના સિક્યુરિટી ગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. એસટી બસે રિવર્સ લેતા સિક્યુરિટી ગાર્ડને ટક્કર વાગી હતી. સિક્યુરિટી ગાર્ડને છાતી, કમર અને પાંસળીમાં ઈજા પહોંચી હતી. હાલ સિક્યુરિટી ગાર્ડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટ બસ સ્પોટ તો બનાવ્યું, પરંતુ જે એક સમયે અહીં બસો ઢગલો હતી તેની સામે નહિવત બસો જ રહી છે. આ રિવેસ લેવા માટે આ બસ જોઈ શકો છો કે કેટલી તકલીફ પડી રહી છે. રિવેસ આખી પાછળ દે ત્યારબાદ જ જે એન્ટર થતા આ ગેટ સુધી પહોંચાડવી પડે છે, અને તેના જ કારણે એક સિક્યુરિટી ગાર્ડ છે તેનું મોત નીપજ્યું છે. બીજી બાજુ એક સમયે આ જ બસ સ્ટેશન હતું કે જ્યાં બસો છે તે પડી રહેતી હતી, પાર્કિંગ થઈ રહ્યું હતું, પરંતુ આજે નહિવત બસો જ રાખવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પાર્કિંગ કરાય તેવી સ્થિતિ છે તે ક્યાંય જોવા નથી મળતી, અને તેના જ કારણે ગત રોજ એક બસ જ્યારે રિવેસ લેવામાં આવતી હતી ત્યારે જ જે કહી શકાય કે સિક્યુરિટી ગાર્ડ હતો તેને ઈજા થઈ હતી, ગંભીર ઈજા થઈ હતી. ક્યાં સુધી આ રિવેસ બસ ગઈ છે એના પણ હું દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ. જે બસ છે તે આ સ્થળ સુધી આવી ગઈ હતી. આ દ્રશ્યો જોઈ લ્યો તમે. આ દ્રશ્યો છે કે જ્યાં બસ છે અહીં સુધી આવી ચૂકી હતી, ને અહીં સિક્યુરિટી ગાર્ડ જે પોતાની ફરજ નિભાવતો હતો ને ત્યારે જ અહીં અકસ્માત સર્જાણો. આ નિશાન છે તે બસના જ છે. આ દ્રશ્યો જોઈ લો. આ એ જ દ્રશ્યો છે કે જ્યાં સિક્યુરિટી ગાર્ડ નિયમિતપણે અહીં ફરજ બજાવે છે કે લોકો અહીંથી પ્રવેશ ન કરે કે અકસ્માત ન સર્જાય, પરંતુ આ ગાર્ડને ક્યાં ખબર હતી કે આ બસ જ્યારે રિવેસ લેવામાં આવશે ત્યારે જ તે પોતે જ હડફેટે આવી જશે. કારણ કે બસ જ્યારે રિવેસ લેવામાં આવી રહી હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડ છે આ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. છાતી, પાસળી અને હાથના ભાગે અને કમરના ભાગે ફ્રેક્ચર થયા છે. સૌથી મોટો સવાલ છે કે આ બસ સ્પોટની અંદર વારંવાર આ જ પ્રકારે અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે આ નાનું પડતું બસ સ્પોટ છે તેની સામે અનેક સવાલો છે તે ઉત્પન્ન પણ થઈ રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.